જય જીનેન્દ્ર સાતામાં અનમ્યુટ થઈ જાવ જય નૌકામાં જીનેન્દ્ર સાતામાં. હા, તમે સાતામાં. બસ નમો ઓરિયન્તામ નમો સીતારામ નમો વાયરામ નમો નિર્વાણમ એસો બંધનું નિર્વાણમ સ્વસ્ય ગુણમંગલમ નમો ઓરિયન્તામ નમો સીતારામ નમો વાયરામ નમો ભક્તામર પ્रणतमौलिमणि प्रभाणं द्योतकं नलितपापकं विधानं सम्यक् प्रणम्य जनपादयुगदावालं वनं भवजले पततां जनानाम् ओम नमो भगवते वासुनाथाय नरेन्द्र पद्मावती जयताख्यमति સુગ્રવેદ સુરાંગમય સ્વાહા. કાલે તમે જે મને બતાવેલો છે નકશો મોકલો છે બરાબર, તમે એનું એના એનાલિસિસ તમે અત્યારે મારી સાથે કરશો બરાબર છે. એમાં શું ખોટું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તમારે તમે આજે બધું ભણ્યા છો એ ભણ્યા પ્રમાણે તમારું શું નોલેજ હોવું જોઈએ. ચલો, નકશો દેખાય છે તમને અત્યારે બરાબર? હા હા હા. પહેલો માળ છે કે બીજો માળ છે? આ પેલો માળ ગ્રાઉન્ડ ફ્લોર જ છે. ગ્રાઉન્ડ ફ્લોર છે બરાબર. હા. આને આપણે લખી નાખીએ આવડિયા તમારા કહેવા પ્રમાણે આ ઈસ્ટ છે બરાબર. પછી આ શું છે? ઈસ્ટ અને આ નોર્થ. વેસ્ટ નોર્થ અને હા સાઉથ. સાઉથ. ચલો હવે સ્ટાર્ટિંગ કરો. એન્ટ્રી ક્યાંથી છે? એન્ટ્રી 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 અહીંયા ઉપર ક્યાંથી? આ અહીંયા. હા હે આ એન્ટ્રી છે? હા હા. ઓકે ચલો એન્ટ્રી. એન્ટ્રીમાં શું શું સાચું છે ચા કહેવાનું સ્ટાર્ટ કરો. એન્ટ્રીમાં તો દરવાજો બરાબર છે, અંદર ખુલે છે ને ઈસ્ટમાં છે બરાબર છે. બરાબર, પછી આગળ? પછી આગળની આ બીજી એન્ટ્રી છે અહીંયા સ્ટેજની બાજુમાં. એ નોર્થમાં છે એટલે એ બરાબર છે. અને ત્યાં ત્યાં પાછળ એક સ્ટેર છે તો ઈ બરાબર છે. અહીંયા સિટિંગ રૂમ છે એ બરાબર છે. ડાઇનિંગ રૂમ સાઉથમાં આવે છે. ઈ ઈ ચાલે એમ, બરાબર એ ના કહેવાય ને બરાબર એ છે. કિચન સાવ ખોટી જગ્યાએ છે. બરાબર. ને બીજું આ સ્ટેર્સ ખોટી જગ્યાએ છે. બસ. સારું, એ બે જગ્યાની આપણે રેમેડી કરવાની છે બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીશું કે તમે આજે જઈ રહ્યા છો એક્ઝામ્પલ તરીકે તમે બધું વાસ્તુશાસ્ત્ર થઈ ગયા. હવે થોડું ઘણું જે છે ડિઝાઇનિંગ બધું શીખી જવાનું છે. ડિઝાઇનિંગ ખાસ કરીને શું કહેવાય, તમે વાસ્તુશાસ્ત્રી છો થોડા વિઝિટિંગ કાર્ડ થોડા પેમ્પલેટ એ બધું આપણે છપાઈ નખાવીશું. આજે આપણે જોશું ઓફિસ જોવા. ઓફિસ ફેક્ટરી કેવી હોવી જોઈએ બરાબર છે, એનો ક્લાસ લઈ રહ્યા છીએ. ચલો સૌથી પહેલા લખી નાખો વાસ્તુનો ટોપિક છે ઓફિસ અને ફેક્ટરી. બિઝનેસ ઓફિસ, નાની ઓફિસ, મોટી ઓફિસ, કોઈ પણ ઓફિસ હોય તો એના કોમન રૂલ્સ રેગ્યુલેશન શું છે. ઔદ્યોગિક બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી વાસ્તુ બરાબર છે. બિઝનેસ પણ આવી ગયો, ઇન્ડસ્ટ્રી વાસ્તુ પણ આવી ગયો. પોઈન્ટ નંબર 1 કે ભાઈ હંમેશા ઘરની શક્તિ, ઘરનું મેનેજમેન્ટ બધું પૈસા હોય તો બધું છે, પૈસા નથી કશું નથી. બરાબર, ક્લિયર? બરાબર. તો બધું છે, પૈસા નથી તો કશું જ નથી. તો એને સમજવા કરવા માટે ખાસ કરીને દુકાનની ઓલી એન્ટ્રી પૂર્વ અથવા ઉત્તરમાં હોવી જોઈએ. કે ક્લાયન્ટ તમે વાંચવાનું ચાલુ કરો તો બીજું લેપટોપ ચાલુ કરે ને એમાં ફિલ્મ ઓર્ડર કરને દુકાન અને ઓફિસનો દરવાજો હંમેશા પૂર્વની ઉત્તર દિશામાં શુભ માનવામાં આવે છે. ઓકે, હવે એક જ વસ્તુ કે કોઈ પણ જગ્યા માટે કોઈ પણ જગ્યાનો એક જ વસ્તુ, બે જગ્યાએ ક્યારે પણ દરવાજા ન હોવા જોઈએ. એક તો સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ. સાઉથ ઈસ્ટ શું કરે કે ભાઈ ગરમ ભડકા જેવા, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ, ગરમ ભડકા જેવા દિમાગ કરી દે
અને સાઉથ હમ વેસ્ટ એટલે દક્ષિણ અને પશ્ચિમની દિશા છે એ ભ્રમિત કરે આપણને. રાહુનું કારણ છે, એના કારણે બીમારી ઘરમાં હોય તો બીમારી વધે. જેના ઘરમાં બીમારી નથી જતી એનું મુખ્ય કારણ છે કે સાઉથ વેસ્ટ નો દરવાજો. બીજી લાઈન વંચાય છે તમને? અક્ષર બધા બરાબર વંચાય છે? હા 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 પણ વચાય છે છે. બરાબર છે. હા બીજી લાઈન દક્ષિણ અને પશ્ચિમ એને પશ્ચિમ. ઇંગ્લિશમાં સાઉથ વેસ્ટ કહેવાય છે. હિન્દીની અંદર જે છે એ આપણે કહીએ હમ છીએ એને નૈઋત્ય કોણો. બરાબર છે. હમ દરવાજો નાખવાનો નથી, આપેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર 2, સૌથી વધારે પૈસા આવવા જોઈએ અને પૈસાની સ્ટેબિલિટી વધવી જોઈએ. એટલે શું એને કહેવાય ઇંગ્લિશમાં? કેશ કાઉન્ટર યા રિસેપ્શન. તો એ ક્યાં હોવું હમ જોઈએ? તો કે ભાઈ ઉત્તર અને કેશ કાઉન્ટર જે છે ઈશાન ખૂણામાં યા ઉત્તર ખૂણામાં, ઉત્તર દિશામાં જોઈએ. ક્લિયર છો? હા કેશ એટલે જો કાલે આપણે જે પ્રશ્ન સમજતા તૈયારી પાછું, ડ્રોવર તિજોરી ક્યાં રાખવાનું? તો કે રાખવાની દક્ષિણ દિશામાં, અને જ્યારે ખુલે ત્યારે ઉત્તર દિશામાં હોવી જોઈએ. રાખવાની ક્યાં? દક્ષિણમાં. અને ખુલે તો ક્યાં દિશા તરફ હોવી જોઈએ? ઉત્તર તરફ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હા. પ્રશ્ન નંબર 4, ક્યાં બેસવાનું? કઈ જગ્યાએ બેસવું જોઈએ? દક્ષિણ ને પશ્ચિમ હમ તરફ, એટલે સાઉથ વેસ્ટમાં. અહીંયા આપણે આ સમજીએ કે આ દુકાન આ રીતની છે, અને અહીંયા આગળ દિશા લખો. અહીંયા તમે તો કે ભાઈ આ ઈસ્ટ થઈ ગયું, આ તમારું જે છે એ નોર્થ થઈ ગયું. બરાબર છે. આ નોર્થ. બરાબર છે. આ શું થશે? આ થશે વેસ્ટ. અને આ સાઉથ. સાઉથ. બરાબર. તો કઈ જગ્યાએ બેઠક વ્યવસ્થા રાખવાની? સાઉથ વેસ્ટ મારે એટલે આ બાજુ બેસાડવા છે, ખૂણામાં. ઓફિસ બનાવી છે, તો કે સાઉથ અહીંયા વેસ્ટ. આવી રીતે બે રાખવાની છે બેઠક વ્યવસ્થા. એટલે મોઢું આ બાજુ ઈસ્ટ, સાઉથ ખ્યાલ ઈસ્ટમાં આવી આવે. ગયો છે ને તમને? હા. કઈ બાજુ આપણે મોઢું રાખવાનું છે? તો કે ખાસ કરીને બેસે આવી રીતે બેસવાનું કરી આમ. આ તમે ઈસ્ટ ફેસિંગ મોઢું રાખો. અહીંયા શું કા પછી કે ભાઈ ક્યાં ગયો? આ બેઠક દક્ષિણ છે, મું ઉત્તર યા પૂર્વ. એટલે અહીંયા માન લો વ્યક્તિ બેઠો છે, તો કા મોઢું આ બાજુ અને કા મોઢું આ બાજુ. ક્લિયર? એક્ઝેક્ટ એકદમ બરાબર. હા હા. એન્ટ્રી કીધી તો એન્ટ્રી કઈ જગ્યાએ હોવી જોઈએ? ફરીથી મને યાદ કરીને કહો. નોર્થ અને ઈસ્ટ. તમે અહીંયા એન્ટ્રી બનાવી શકો છો અને અહીંયા એન્ટ્રી બનાવી હા. ચાર્જિંગ ચાલુ કરી. આ બંને એન્ટ્રી થઈ ગઈ. બરાબર છે. હવે શું આવ્યું કે કેશ કાઉન્ટર રિસેપ્શન જે છે એ ક્યાં હોવા જોઈએ? તો કે અહીંયા ઉત્તરમાં હોવા. ઈશાન. એટલે માન લો કે અહીંયા એન્ટ્રી કરી છે. બરાબર. તો આ આવડી આ એન્ટ્રી થઈ ગઈ. આ ડ્રાફ્ટ આખો મગજમાં બેસી રહ્યો છે ને તમને? હા હા હા. 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 બરાબર છે. આ અંદર થઈ ગઈ એની એન્ટ્રી. આ એની એન્ટ્રી થઈ ગઈ. બરાબર છે. હા. એટલે અહીંયા ઉપર. માન લો કે અહીંયા તમે પછી માન લો પાર્ટીશન બધા કરાવો હોય, તમે પાર્ટીશન કર્યા હોય, બરાબર. તો અહીંયા માણસ આમ કરી આમ બેસે અને મોઢું એનું ઉત્તર તરફ જઈ શકે. ખ્યાલ આવ્યો? હા હા હા. એમ કરી અંદર ઓફિસમાં જવા માટેની મીટિંગ છે, અહીંયા બીજો બધો જવાનું આપણે બધો બનાવીએ. અહીંયા રિસેપ્શન સાથે બેઠા હોય અને વાતચીત કરે. ઓકે. અહીંયા જે છે વેઇટિંગ રૂમ પણ આપણે બનાવી શકીએ. નોર્થ વેસ્ટ આવ્યું. બરાબર છે. એટલે શોર્ટ સમય માટે કરવું હોય તો અહીંયા વેઇટિંગ રૂમ બેઠા છે, અહીંયા રિસેપ્શન કરી દીધું. મીટિંગ કરીને બોસ સાથે મીટિંગ કરવા માટે જાય. હવે માલિકા નક્ષત્રનો જે સ્ટાફ ગ્રાહક જે છે એ પૂર્વ દિશામાં બેઠના સામંજસ્ય બાત હોતી હૈ. એ એવું શું કહેવા માંગે છે કે ભાઈ તમે તમારા સ્ટાફને, બરાબર છે, સ્ટાફ અને ગ્રાહક ઉત્તર પૂર્વ દિશાની અંદર બેસે તો વધારે સારું થાય. નોર્થ આવી રીતે હોય તો નોર્થ ઈસ્ટમાં. આમ કરી આમ બેસે. બરાબર છે. હા. અહીંયા આમ કરી આમ બેસે. પણ અહીંયા પછી શું થાય? બધા ઝોન બની જાય. સમજો પેલા આપણે કેબિન બનાવી નાખીએ. બરાબર. દિશા બેસવાની દિશા ખબર પડી ગઈ? હા. હા.
હવે તમે કોઈની પણ દુકાનમાં ગયા એટલે આ એક આખે આખું બનશે, આ એક કેબિન ભાઈનું ઓફિસનું મેઇન, હમ બરાબર છે. હમ તો હવે આપણે શું કરવાનું છે, એની સામે બેઠક વ્યવસ્થા કાં તો એનું મોઢું આ બાજુ હશે, તો અહીંયા આમ કરી આમ ટેબલ બનશે મીટિંગ વાળાનું, હા અને અહીંયા હશે તો આ બાજુ બનશે. ઓકે હા બરાબર, આ બાજુ મોટું જોઈને બોલી શકે ને આ બાજુ મોટું જોઈને બોલી શકે. બાજુમાં હા આ બે ઓપ્શન્સ મળે. ઓકે, સૌથી આ બધાની અંદર સૌથી અગત્યની વસ્તુ છે, જેટલી પણ સાફ સુથરા વાળી તમારી ઓફિસ હશે એટલું વધારે તમને રિઝલ્ટ મળશે. હમ જેટલી હા હશે એટલું રિઝલ્ટ ઓછું થશે. આપણો વાસ્તુનો પહેલો નિયમ છે કે ભાઈ સાફ સુથરા વાળું હોવું જોઈએ. બરાબર છે. વિન્ડો બરાબર બનાવી છે, જેટલી પણ વિન્ડો બનાવી છે ઓફિસની અંદર એ કઈ દિશામાં બનાવવાની છે, તો કે વિન્ડો હંમેશા હા અહીં ઈસ્ટ બનાવવાની છે. હા જેટલી પણ ખુલ્લી જગ્યાઓ વધારે વધારે મળે ત્યાં વિન્ડો હમ બનાવવાની. બીજી વિન્ડો અહીંયા તો તમારી આવડિયા છે, બરાબર છે, એન્ટ્રન્સ છે હા એન્ટ્રન્સ છે, પછી તમારે વિન્ડો બનાવી છે તો બીજી વિન્ડો તમે અહીંયા બનાવી શકો છો. સાઉથ હંમેશા સ્ટોલી રાખવાનું છે, ક્યારે પણ અહીંયા વિન્ડો નહીં બનાવવાની કે બોસ ને અંદર ઠંડી ઠંડી હવા આવે એ માટે ચલો અહીંયા વિન્ડો બનાવી દઈએ. તો કે આ સાઉથ જે ચોરી થાય, તમારી જે સ્કીમો છે, તમારા જે ઓલા છે આયોજનો છે બધા ખોટા થઈ જાય. આ ભાગ હંમેશા સોલિડ રાખવાનો છે, આમાં કોઈ વસ્તુ ચાલે નહીં. ક્લિયર છો? હમ સાઉથમાં હંમેશા હેવી વેટ, આ જે જગ્યા જે છે ત્યાં હેવી વેટ, આ જે ના જગ્યાએ હેવી વેટ, અહીંયા કોઈ વિન્ડો ચાલે. નહીં હા ક્લિયર એકદમ? એકદમ ક્લિયર હા 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 ચલો હવે આ જ વસ્તુ આપણે ફેક્ટરીમાં લો કે આપણે આ ઓફિસ નથી, આ ફેક્ટરી છે. હમ એની સંરચના સમજીએ કે ભાઈ કેવી રીતે ઊભી ફેક્ટરીની સંરચના. તો પેલા લખી નાખવાનું કે ભાઈ સૌથી પહેલા માન લો કે ફેક્ટરી છે, તો આ હમ છે. સૌથી પહેલા ફેક્ટરીનો પ્લાન મંગાવવાનો, કોઈ પણ વસ્તુનો પ્લાન મંગાવો અને કાં તો હમ પછી જાતે જુઓ કે માન લો ફેક્ટરી આમ કરી આમ આવી, એક અહીંથી આમ કરી આમ લાંબી છે, બરાબર છે, અહીંથી પાછી આમ કરી આમ છે, અહીંથી પાછી આમ કરી આમ છે, આ ટાઈપની ફેક્ટરી છે. બરાબર છે, અને કોઈ જગ્યાએ બાજુ હમ ટ્રાન્સફર પણ છે કે ભાઈ આ, એક ફેક્ટરીનો છે પ્લાન હું તમને મોકલું. હા મોકલો, આપણે એના વિશે ચર્ચા કરી. આ અત્યારે ફેક્ટરી કોઈક આવી છે આપણી પાસે, સમજો, બરાબર છે. બરાબર હા તમે પાસે આવી છે એ જ નાખો ને, આપણે એને જ ડાઉનલોડ કરીએ, વોટ્સઅપમાં નાખો બધું. નાખ્યું હમ કયો પહેલો છે કે બીજો છે? એટલે બેય છે. પાવર પેનલ, આ જે પાવર પેનલ છે એ બાર જે ઓલું બારે છે, અને આ બીજો છે ને એ અંદર ફેક્ટરીનું છે. પાવર આ છે, બરાબર છે. હા એ આ ફેક્ટરી જે છે એ નોર્થમાં આ બહારનો પ્લાન છે, અને પેલો છે એ અંદરનો પ્લાન છે. બહારનો ને અંદરનો એટલે આ ફેક્ટરીની બારે બાજુ છે આ બધું જે કેપીએલસી આ ને આપણે એટલે સ્ટોરેજ. એ સમજો કે ભાઈ આ આખી એક માલિકની જગ્યા છે, બરાબર છે. હા તો આપણે હા અહીંથી શરૂઆત કરી કે ભાઈ આ મકાન, આ જગ્યા આપણે જોવાની શરૂ કરો. તો શું જો સૌથી પહેલા આપણે શું જોશું, તો કે ભાઈ સૌથી પહેલા જોવાનું ઈ આવે છે કે વાસ્તુનો પહેલો નિયમ છે કે હંમેશા જગ્યા ચોરસ હોવી જોઈએ. એટલે આમાં કટ થાય છે. હા કટ થાય છે. હવે શું કટ થાય છે, તો કે સૌથી પહેલા કટ અહીંયા જે થાય છે એ નોર્થ અને વેસ્ટ કટ થાય છે. વેસ્ટનું હા બરાબર, તો કે નોર્થ અને વેસ્ટ શું કરે, તો કે વસ્તુને ભગાડે. વસ્તુને ભગાડે એનો મતલબ શું થાય, કે ચોરી થાય. હા આ ફેક્ટરીમાં માલની ચોરી થતી હોવી જોઈએ, બરાબર છે. બરાબર. પેલું પ્રિડિક્શન કહી દો, કોની છે ફેક્ટરી, ઓળખીતાની છે કે અનહોલની છે? હે ઓળખીતાની છે કે અનહોલની છે? ઓળખીતાની છે. થાય છે ને ત્યાં ચોરી માલની? થાય છે થાય છે. ચલો એનું આ એક વિઝન પકડાઈ ગયું. ચલો હવે આપણે બીજો પોઈન્ટ સમજીશું કે આની એન્ટ્રી ક્યાં છે. એન્ટ્રી એટલે હવે આ અંદર નહીં ને, આ ફેક્ટરી કે લખેલી આ છે એની ફેક્ટરી એન્ટ્રી. ફેક્ટરીમાં અંદર જવાનો, આ તો ચોરસ પ્લોટ થઈ ગયો, અંદર જવાનો રસ્તો ક્યાં છે? એ તો હવે આમાં એને લખ્યું નથી. લૂમ્સ ટોયલેટ આની અંદર જે છે સારી વસ્તુ જે છે, આ ફેક્ટરીમાં આ શું લખ્યું છે, ફેક્ટરી લખ્યું છે, શું લખ્યું છે, આવડું આ ચોરસ લખ્યું છે? આ ફેક્ટ
હા એ ફેક્ટરી લખ્યું છે. ફેક્ટરી એટલે અહીંયા હવે શું બને છે? શું? આપણે આલા ગુણ્યા. કોથળા? હા એટલે એના મશીનો બધા અહીંયા પડ્યા છે? મશીન અહીંયા જો ઓલા પેલામાં લખેલું છે. હા હા અહીંયા છે, નોર્થમાં છે. હા એટલે એ ખોટી જગ્યાએ છે. હા અહીંયા રાખો તમે, બરાબર છે, એટલે શું થાય કહો? હેવી વેઇટ આવી ગયું ને. હેવી વેટ આવી ગયું ને પૈસા બળી જાય. પૈસાની જગ્યાએ તમે આગ રાખો. હા બરાબર છે. હા પૈસા ઈ થઈ ગયું. આ નોર્થ છે, અહીંયા જેટલો બને એટલો ખાલી રાખવાનો. એને કઈ પણ ફેક્ટરી તારે આખી આ બાજુ બનાવવાની છે ભાઈ. ના ત્યાં ઈ જગા તો બહારની બીજા કોઈની વાપરે છે એમ. જે પણ પેલા કમસે કમ સમજો કે ભાઈ એક જગ્યા તો આટલી, માનો ભલે આટલી જગ્યા છે, બરાબર, આટલી જગ્યા XYZ છે, હમ એટલે સમજવું તો પડશે ને કે કઈ કઈ જગ્યાનો ઈ પોતે માલિક છે. આપણે એમ સમજીએ કે ભાઈ આટલી જગ્યાનો માલિક જ ઈ છે, બરાબર, ફેક્ટરી જે લખેલું છે ને એટલામાં જ છે એનું. ઈ આટલી જગ્યાનો જ માલિક છે એવું છે. હા 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 પછી બાકી બધી જગ્યા ભાડે લીધી છે એવું છે. હા હા એ બધી એટલે માલિક એટલે પોતે ભાડે વાપરે છે અને ઓલી બીજી બધી જગ્યા માલિકની છે. એટલે બીજાની છે. હા એટલે તમે એવું કહી રહ્યા છો અત્યારે, તમે તે ધ્યાનથી કીધું કે આટલી જગ્યાનો માલિક જ ઈ પોતે છે, હા હા બરાબર છે. બરાબર હા. આ બાકીની આ જે જગ્યાઓ છે એને એક્સટેન્શન અત્યારે પોતાનું કામ વધારવા માટે ભાડે લીધેલી છે. હમ હવે આ પરમાનન્ટ વધતા જગ્યા રાખવાનો છે કે નથી રાખવાનો? ના એટલે આ જે આખી જગ્યા છે ને આખે આખી ઈ કોઈની છે. એમાંથી આપણે આ જે ફેક્ટરી લખેલું છે ને એટલી ભાડે લીધી છે. સારું, એટલે આ બાકીની જગ્યા આપણે ઉપયોગ પણ નથી કરતા. નથી કરતા ના. આ આપણે હા આટલી બસ જગ્યાનું જ વાસ્તુ કરવાનું આટલી છે. જ. હા તો બસ, તો હા તમારે સૌથી પહેલા જે છે એને સમજાવવાનું કે ભાઈ બીજું કશું જ નહીં. સૌથી પહેલા જે છે એ આ નોર્થ વેસ્ટ નો જે દોષ છે એ દોષ તારે દૂર કરાવવાનો છે, બરાબર છે. કે જેના હમ કારણે ચોરીઓ થાય છે. અને પ્લસ હવે તમે હમ બીજો પ્લાન એની પાસે એવો બનાવડાવો કે ભાઈ આ હમ આટલી જગ્યાની અંદર તું અમને લખીને આપ કે ભાઈ જે ખાસ કરીને કે ભાઈ મશીન મુખ્ય વ્યક્તિ એમાં એન્ટ્રી ક્યાં છે, મુખ્ય વ્યક્તિ બેસે ક્યાં છે, ભારી મશીનરી ક્યાં મૂકી છે, તૈયાર થઈ ગયેલો માલ ક્યાં તૈયાર થઈને મૂકો છો. ઈ આર્યું પેલામાં લખેલું છે. એક સેકન્ડ. હા, આવડામાં. હમ જો આમાં આ નોર્થમાં લૂમ્સ રાખ્યા છે અને ટેપ લાઈન અહીંયા સાઉથમાં રાખી છે. એટલે ટેપ તમે જે લાઈન બહુ હેવી હોય ને. તમે તમે આજે ભણ્યા છે એ પ્રમાણે બોલવાનું ચાલુ કરો એટલે આપણે આનું એનાલિસિસ કરીએ. સૌથી પહેલો એનો પોઈન્ટ લખી નાખો કે ભાઈ તમારે નોર્થ વેસ્ટ કપાય છે એટલે તમારે માલમાં ચોરી થતી હોવી જોઈએ. પોઈન્ટ નંબર 1, બરાબર છે. આપેલું થઈ ગયું. હવે બીજા નંબરમાં અને જે છે સાઉથ ઈસ્ટમાં ટોયલેટ છે, દેખાય છે તમને? હા તો એ શું પ્રોબ્લેમ કરે? આગની જગ્યાએ પાણી હોય તો શું કરે? અનનેસેસરી પૈસા, રિલેશન ખરાબ, પૈસામાં ઘાટો થવો. ઈ તો થાય જ છે. ચલો એ થઈ ગયું. હવે આ શું હમ નામ છે? આ લૂમ્સ એટલે શું? કે જે મશીનરી રાખી છે ઈ? હા આમાં લૂમ્સ આપણે આ ભિવંડીમાં લૂમ્સ ને નથી જે હા હા, બનાવતા આપણે ચલો કપડું. હા આને આપણે ઈ લૂમ્સ થી જ આ બને કોથળા. હવે તમે આને ઓર ડિટેલથી સમજવાની આપણે કોશિશ કરીએ. અને 4 ભાગ તમે કરો, બરાબર, એટલે તમને આ 8 દિશા મળશે. હમ તો સૌથી મોટી આ ભાઈએ શું ભૂલ કરી છે કે જે જગ્યાએ લાઈટ વેટ રાખવાનું હોય, બરાબર છે, હમ એ હમ જગ્યાએ એક તો આ નોર્થ ની અંદર લાઈટ વેટ હોય ત્યાં એને ભારી ભરકમ આટલો સામાન મૂકી દીધો છે. એટલે મન હમ હંમેશા માલ જાય, પૈસા ટાઈમસર આવે નહીં. અને સખત હમ આટલું બધું કામ હોવાથી તો આપણા મગજ ઉપર હેડેક 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 રહે. કેમ હેડેક રહે બોલો? આ નોર્થમાં હેવી નોર્થ હેવી આ થઈ જાય આ છે. પૈસા મોડા આવે અને નોર્થ હા ઈસ્ટમાં હેવી વેટ છે. નોર્થ ઈસ્ટ એટલે માથું થયું. તો એ જગ્યાએ હમ જો આટલું બધું હેવી વેટ હશે તો એ માણસનું શું થશે કહો? ઓકે, પછી આ શું કામ ટોપ નહીં કરે, મગજ નો કામ ચાલે નહીં કામ? કરે. આ ટોપ લાઈન એટલે ટેપ લાઈન એટલે ઈ હેવી જ છે.
ઠીક છે, એ તો સાઉથ વેસ્ટમાં ચાલી શકે, પણ ટેપ લાઈન એટલે મશીનરી જ કહેવાય. હા મશીનરી જ છે હા. સારું. અને પછી આ ટોયલેટ ખોટું છે, આ તાત્કાલિક બંધ કરાવવાનું છે. અને આ સાઈડમાં શું લખ્યું છે? એ ફિનિશ ગુડ એટલે હા પેલા માલ તૈયાર થઈ જાય ને એ અહીંયા રાખે છે. અહીંયા અહીંયા ન રખાય. અહીંયા ઈ માલ જે તૈયાર થઈ જાય છે એ ક્યાં રાખવાનો હોય વાસ્તુ પ્રમાણે? અહીંયા નોર્થમાં. નોર્થ વેસ્ટમાં અહીંયા રાખવાનો હોય. આ અહીંયા. જગ્યા ઉપર રાખો, બરાબર છે, એટલે સીધો માલ હમ રવાના થઈ જાય. હમ એન્ટ્રી ક્યાંની? એન્ટ્રી અહીંની છે, ક્યાંથી એન્ટ્રી ક્યાંથી છે? એન્ટ્રી હવે ખબર નથી મને. એટલે અહીંયા અહીંયા માલ તૈયાર થયો, હવે ખટારા આવે અને અહીંથી સીધો માલ રવાના થઈ જાય. હમ તો પણ હવે આ લૂમ્સ ક્યાં રાખવાના? લૂમ્સ અમે એક જ સિદ્ધાંત છે, હેવી વેટ કઈ જગ્યાએ રાખવાની? હેવી વેટ માટે સાઉથમાં. આ જે આખી જગ્યા છે ત્યાં રાખવાનું છે. તમે ઓકે. અડધોજી સાઉથ આ ઝોન પણ ઉપયોગ કરી શકો. હેવી વેટ બધું જ અહીંયા રાખવાનું છે, બરાબર છે, હમ એટલે કામ પૂરું હમ થઈ ગયું. ટોયલેટ ને અહીંયા શિફ્ટ કરી દો, એટલે લેડીઝ ના પ્રોબ્લેમ્સ, પૈસાના પ્રોબ્લેમ્સ, મની લોસ ના પ્રોબ્લેમ બધા દૂર થઈ જાય. અને હવે આ મશીનરી તો મૂવ ના થાય તો એનો બીજો કઈ ઉપાય? તો ભાઈ એટલા ભારી ભરકમ પછી આટલું આ બાજુ વજન વધારવું પડે ને. નોર્થમાં આટલું બધું વજન વધી ગયું છે. બે વસ્તુ થાય, જ્યાં સુધી આ એનર્જી બેલેન્સ ન થાય, બરાબર છે, આની આ બાજુ જેટલું વજન છે એટલું વજન આ બાજુ વધારવું પડે. હમ પણ આ બાજુ આટલું હેવી ભરકમ વજન છે ને આ બાજુ નથી, તો શું કરવું પડે? આ બાજુ એવી વજન વધે એ વસ્તુ કરવાની. મંગળનો અને હા, આ ટોયલેટ ટોયલેટ ખાલી વાપરવાનું જ બંધ કરે તો? ફેક્ટરીમાં એક બે ટોયલેટ તો જોઈએ ને સ્ટાફ માટે. હા પણ બીજી બાજુ કરાવી નાખે હા, પણ તો આ અહીંયા કરી ભાગ. નાખો. અહીંયા તો ચાલશે જ નહીં. અહીંયા ચાલશે ત્યાં સુધી આ માણસ કરજામાં જ રહેશે ભાઈ. ઓકે. હમ 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 બરાબર છે. ચલો હવે આપો આગળ વાંચો, શું કહેવા માંગો છો? આપણે ચલો આઈડિયા આવી ગયો તમને? ફેક્ટરી હમ પ્રોડક્શન ખાસ કરીને મુખ્ય ગેટ જે આની અંદર જે છે એ ધ્યાન રાખવાનો છે. મુખ્ય ગેટનું ફેક્ટરી મુખ્ય ઉર્જા પ્રોડક્શન ગેટનું. ઇન્ડસ્ટ્રીયલ ગેટનો ખાસ છે. અહીંયા સંતુલન જેટલું સારું હશે, એક જ વસ્તુ તમે સંતુલન જેટલું કરશો એટલો વધારે મુનાફો થશે, એટલો વધારે તમારો ગ્રોથ થશે. જેટલું અસંતુલન હશે એટલો ગ્રોથ થશે નહીં. મુખ્ય ગેટ, બરાબર છે. મુખ્ય ગેટ ક્યાં રાખવાનો છે? નોર્થમાં કા ઈસ્ટમાં? નોર્થ યસ. ઈસ્ટમાં. એના પછી જે છે દક્ષિણ અને પશ્ચિમનો ગેટ સારો નહીં, બરાબર. હા હા એટલે એ તો મને લાગે છે એન્ટ્રન્સ તો અહીંયા નોર્થ વેસ્ટમાં છે મને લાગે છે. નોર્થ વેસ્ટમાં છે. હમ આ જે લાઈન દોરેલી છે ને ત્યાં મને લાગે છે ઉભા રહ્યો મેં આ હવે ભાઈને માનસિક પોતે સખત ટેન્શનમાં રહેતા હોય. છે જ ને. નોર્થ વેસ્ટ એટલે ચંદ્રનો ખૂણો થયો. મગજથી હમ. માણસ અનસ્ટેબલ થઈ જાય કે હું આટલી મહેનત કરું છું, હા રિઝલ્ટ નથી ભાઈ. તો હવે ચલો હમ, તમે શીખી જાઓ પછી રેમેડી કરવા જજો, હા બરાબર. પછી દક્ષિણ પશ્ચિમ મશીનરી હવે બધા ભારી મશીનો હંમેશા ક્યાં રાખવાના છે? સાઉથમાં. ખ્યાલ આવે છે ને તમને? હા 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 ઈ તો સાઉથમાં, સાઉથ વેસ્ટ ની અંદર હલકા મશીનો હંમેશા લાઇટ વેટ હોય. તો કોઈ એમ કે હમ, ભાઈ એટલા બધા મશીનો, મશીનનું છે તો મશીન વેચવાનું, મારી દુકાન છે તો શું કરવાનું? તો કે હેવી મશીનો બધા અહીંયા મૂકી દેવાના અને લાઈટ વેટ ના જેટલા પણ છે એ બધા અહીંયા મૂકવાના નોર્થ ઈસ્ટમાં, બરાબર. હા દુકાનની આમ આમ જોવો ને તો કોમન સંરચના શું હોય? કોમન જે છે એ અહીંથી આમ કરી કાં તો અહીંનો ગેટ હોય, બરાબર, કાં તો હમ અહીંયા ગેટ હોય, અહીંયા ગેટ હોય. એટલે અહીંયા હમ માલ આમ કરી આમ અંદર આવે, બરાબર છે. હમ જે છે ધીમે હમ ધીમે 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 અહીંયા બધી મશીનરી, સાઉથ ઈસ્ટ થી બધી મશીનરી શરૂ થાય. એક મશીન, બે મશીન, ત્રણ મશીન, નાના નાના મશીનમાં માલ બધો પ્રોસેસ થાય. પછી મોટું હમ મશીન જે હોય અહીંયા આખું હોય. પછી અહીંયા મુખ્ય વ્યક્તિની બેઠક હોય, બરાબર છે. અહીંયા જે છે મેનેજર છે, ફાઇનાન્સ જે જોનારો વ્યક્તિ છે એ બધાની બેઠક હોય. એટલે અહીંથી આખો માલ તૈયાર થઈ માલ આવે, બરાબર છે. અને માલ હમ કરી
અને અહીંથી નવો રો મટીરિયલનો માલ આવ્યો, આમ તપાસ મશીનમાં પ્રોસેસ થતો અહીંયા મેઇન પ્રોસેસ થયો, એમ પ્રોસેસ થઈ અને છેલ્લે મેનેજરે બધું ચેકઅપ કર્યું. અહીંયા આખે આખો માલનો સ્ટોર રૂમ હોય, એ કરી અને આ ગેટમાંથી સીધે બહાર નીકળી જાય. વચ્ચે આનું જે બીજું જે સેન્ટ્રલ પણ છે, એક બીજો નિયમ સમજી લો કે સેન્ટ્રલ પણ હંમેશા જે છે ને એ લાઇટ વેટ રાખો, અહીંયા બહુ હેવી વેટ કરવું નહીં. નહીં, હા હા, સેન્ટ્રલ સેન્ટ્રલ. રો મટીરિયલ સ્ટોર બરાબર છે, એ જે હમ પશ્ચિમમાં રાખવાનો. ફિનિશિંગ ગુડ સ્ટોર જે છે, એટલે ખાસ કરીને વાયવે પાછું જો આ નોર્થ વેસ્ટ આવ્યું, મેં તમને કીધું ને કે માલ બની ગયા હમ પછી માલ બનતો બનતો પછી બનતો સીધે સીધો અહીંયા છેલ્લે આવી જાય નોર્થ વેસ્ટ, અને હા. રવાના થઈ જાય. બરાબર છે. હમ. એ રીતે આખે કે આમ કરી આમ ગોળ ફરતી ફરતી સાયકલ ચાલે, અહીંથી થઈ ગયો અને અહીંથી હમ અહીંયા આમ કરી આમ નીકળી જાય ને કાં તો અહીંથી સીધે સીધો આમ ઈશાન તરફ જતો રહે. આમને, હા. એટલે એ થઈ ગયું બરાબર. મુવમેન્ટ આ શેના માટે કરવાનું છે કે અહીંયા તમે માલ બની ગયેલો રાખશો ને એટલે મુવમેન્ટ ફાસ્ટ ચાલશે. હા હા. બરાબર. હમ ચલો એ થઈ ગયું. પછી છે બોઈલર, આગ, જનરેટર, એ બધું ક્યાં રાખવાનું છે કે આ સાઉથ ઈસ્ટ ની અંદર આ જે જગ્યા જે છે એ અગ્નિકુંડ હમ જગ્યા છે, એટલે એ બધી વસ્તુ આપણે અહીંયા રાખવાની છે. દક્ષિણ અને પૂર્વ, આ છે પૂર્વ અને આ છે દક્ષિણ. ફેક્ટરી કે ઓફિસ કામ જો છે બરાબર છે, હમ એનું અહીંયા હવે માન લો કે આ આપણે આખે આખું સમજા એ બધા એનું મુક્ત જોઈ લીધું. બરાબર છે કે ભાઈ મુખ્ય રાખવાનું છે પૂર્વ અથવા તો એ રાખવાનું. હા. હવે આપણે હોટલ જોવા ગયા, કોકની રેસ્ટોરન્ટ જોવા ગયા, તો ત્યાં શું કરવાનું? ખાસ કે હોટલ અને રેસ્ટોરન્ટ છે લોકોની સંતુષ્ટિ માટે, તો ઉત્તર પૂર્વનો ગેટ હોવો જોઈએ. બેઝિક થઈ ગયું. કિચન કેવું હમ જોઈએ? સાઉથ ઈસ્ટમાં. યસ, થઈ ગયું. બેઠક વ્યવસ્થા કેવી રીતે હોવું જોઈએ? તો કે ભાઈ મેક્સિમમ બેઠક જે છે ઉત્તર પૂરી, તો આખો મોટો હોલ હોય પણ કોશિશ કરવાની કે ઉત્તર પૂર્વ તરફ બધાના મોઢા વધારે રહે, એટલે ઈ બિઝનેસ નો ગ્રોથ વધારે થઈ શકે છે. કેસ કાઉન્ટર જે છે ઉત્તર દક્ષિણમાં, બરાબર. અને ઉત્તર અને પૂર્વમાં ફુવારા છે, પોધે છે, સજાવટ છે. કેશ કેશ કાઉન્ટર ઉત્તર ને દક્ષિણ, ના ઉત્તરમાં હોવું જોઈએ ને કેશ કાઉન્ટર. હમ તો એનું પછી ફેસિંગ. ઉત્તર તરફ ખુલતું, દક્ષિણમાં બેસેલું ઉત્તરમાં થઈ જાય ને, સમજો. દક્ષિણમાં બેઠક, ઉત્તર કા દક્ષિણમાં. હમ કોઈ પણ ક્લાયન્ટ લોકો બેઠા છે, બરાબર. એટલે સાઉથમાં રાખવાનું ને કેશ કાઉન્ટર. હમ જો તમને બતાવો, આ નોર્થ અને આ સાઉથ થઈ ગયું. આટલી આટલી વસ્તુ ખ્યાલ આવ્યો તમને? હમ હવે જેટલો પણ તમારા સ્ટાફને જેને તેને બેહાડવાના છે, પૈસા દેવા માટે છે કે XYZ છે એના પણ માટે છે, બરાબર. તો એ બધા ક્યાં બેસશે? અહીંયા તમે બેસાડશો. એનું મોઢું આ બાજુ થઈ ગયું, બરાબર. હા અહીંયા હશે તો એનું કેશ કાઉન્ટર થઈ ગયું. હા પણ જેટલો પણ બેસાડવો છે, સ્ટાફને પણ બેસાડવો છે કામ કરવા માટે, પ્રોપર કામ નથી કરતો એ કમ્પ્લેન કોઈ પણ કરે તો એની હંમેશા બેઠક વ્યવસ્થા આ રીતે જ રાખવાની કે અહીંયા બેસે ને અહીંયા બધા સ્ટાફ બેઠા હોય. આ કઈ દિશા આપણે લીધી? તો કે બધાના મોઢા હંમેશા આ બાજુ હોવા જોઈએ, ઈસ્ટ ફેસિંગ. ખ્યાલ આવ્યો? કે સ્પીડ હમ સાથે કામ કરે, યુનિયન નો બનાવે. માન લો કે આ હમ દિશા સેટ નથી થતી સ્ટાફની, કેન્સલ. તો શું કરવાનું? તો કે ભાઈ આ દિશા પર રાખવાની. તો તમે નોર્થ ફેસિંગ બધાના, સોરી, ઈસ્ટ. હા, એક ઈસ્ટ અને એક નોર્થ. હા આ ઈસ્ટ થઈ ગયું, હા આ નોર્થ થઈ ગયું. હમ આમ કરી આમ બેસાડો હમ તો મોઢું આવી ગયું ને તમારું નોર્થ બાજુ. હા હા
ચલો તો આ રીતે તમારે મેક્સિમમ પણ હા, પણ હોટલમાં તો આપણે સ્ટાફને ઓછું બેસાડવાનું હોય. એમાં એક જ કેસ કાઉન્ટર જ હોય, સમજો. હમ. આ તો કોમન કોઈ ઓફિસની મેં વાત, ઓફિસનો પ્રશ્ન આવ્યો કે ભાઈ સ્ટાફ ટકતો નથી, એ તો સ્ટાફ યુનિયન હમ. બનાવે છે, તો સ્ટાફને માર્કેટિંગનું કામ આપ્યું છે, એ કરતું નથી, બરાબર છે. હમ. તો પછી માર્કેટિંગ વાળાને હંમેશા સાઉથ ઈસ્ટમાં બેસાડવા, અહીંયા બેસાડવાનો. સાઉથ ઈસ્ટ વાળા જે હોય એ કેવા હોય, ફાસ્ટ હોય, તો એ ફટાફટ સેલિંગ કરી શકે, બરાબર છે. સાઉથ ઈસ્ટ વાળા ને? સાઉથ ઈસ્ટ વાળા. હા. ખ્યાલ આવ્યો ને તમને? હમ. ચલો હવે કોઈ પણ શોરૂમમાં જઈએ છીએ ત્યાં શું કરવાનું, વાંચો. શોરૂમ. ઉત્તર પૂર્વમાં હોવા જોઈએ એન્ટ્રન્સ, હંમેશા પેલો નિયમ. હા હા. એટલે હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોવું ઉત્તર. જોઈએ, બરાબર છે. હા. ભારી સ્ટોક હંમેશા સાઉથ વેસ્ટમાં, બરાબર છે. અને બીજ જે બ્રહ્મસ્થાન છે ત્યાં કોઈ પણ ભારી સ્થાન, આ બધું તમને લખીને મોકલાવું છું, થોડું વાંચી લીધું મેં તમને મોકલ્યું તો. હા, એ તો વાંચ્યું મેં. ચલો હવે અહીંયા આપણે એક નવો વિષય, કર્મચારી સારા હોય તો ધંધો સારો થાય, બરાબર છે. હવે નવો હમ. વિષય શું આવે છે, તો કે જો મેં તમને જે અત્યારે જે છે ચેન્ટિંગ ડ્રો કરીને દેખાડ્યું એ જ લખીને આવ્યું પાછું. કર્મચારીના આધારે જેટલા નોકરો સારા હશે એટલો ધંધો સારો થશે. તો સ્ટાફનો ચહેરો હંમેશા પૂર્વ અથવા ઉત્તરમાં હોવો જોઈએ. દક્ષિણમાં કોઈ એમ કે આળસુ છે તો હંમેશા શું કરવાનું, દક્ષિણમાં ચહેરો હોય હંમેશા આળસ અને અસંતોષ. એટલે એને ચેન્જ કરી નાખો, નોટમાં યસ, નાખી દે. 100%. વિચાર વિમર્શ જે છે એ નોર્થ વેસ્ટમાં, કોઈ એમ કે અમે બધી સ્ટ્રેટેજી બનાવીએ મસાલો કામ જ નથી કરતા, એ બધી સ્ટ્રેટેજી તમારે નોર્થ વેસ્ટમાં બનાવી, કારણ કે એ ચંદ્ર ઉપર, મગજ ઉપર કામ કરે છે, બરાબર છે. હંમેશા લાઇટિંગ, ફૂલ લાઇટિંગ રાખવાનું છે. હા, પણ ઓલું હવે તો ઓલા શોરૂમમાં તો ઓલી યલો લાઈટ હોય એટલે બધું ડીમ ડીમ દેખાતું હોય. બરાબર, આપણું જે લોકો સાંભળે માને એને કહેવાનું. ખબર નહીં બધાને કેમ ઈ લાઈટ ગમે છે. તો અત્યારે હવે પ્રોબ્લેમો આપણે, કેટલા બધા વધી ગયા છે. હા એ તો છે. હમ. આપણે અહીંયા આ ફેક્ટરીમાં જે ટોયલેટ રોંગ જગ્યાએ છે, તો આપણે આમાં ઉપાય લખ્યો છે કે એને યલો બલ્બ રાખવાનું અને કલર ઓલો કરાવવાનો. હમ. તો ઈ થઈ શકે આમાં? હા, આ ફેક 100%. આ વારંવાર ફેક કરવાનું, કારણ કે છે ને ઓપોઝિટ છે ને, સાઉથ ઈસ્ટ ની અંદર ગ્રોથ એટલે અગ્નિ હોવો જોઈએ. એટલે રોજ પાણી પડી રહ્યું છે એટલે એમને કહેવાનું કે કોશિશ હમ કરે કે ભાઈ આ બધા પ્રયોગો તમારે મિનિમમ 2 મહિને 3 મહિને નવા 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 કરતા રહેવાના છે. હા. જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી કરી રાખવાનું. હમ. કે હવે આપણે આ કર્મચારીનું કર્યું. અને હવે જી જી જગા ઓલી કટ થતી હોય પણ એમાં ક્યાંય બીજી બાજુ જગા જ ના હોય, કાંઈ એનો સુધારો કરવાનું, તો શું બરાબર, કરવાનું? કશું કોઈ ટેન્શન નથી. માન લો કે એક્ઝામ્પલ તરીકે આપણે ત્યાં ભણી રહ્યા છીએ, આપણે આ છે, બરાબર. હમ બની રહ્યું છે કે ભાઈ આ હજી જગ્યા આટલી વધી રહી છે. હમ. પણ હા. અહીંથી આટલી વધી રહી છે, અહીંથી આટલી વધી રહી છે, બરાબર. તો આના હમ બે રસ્તા છે. તમારે કોપરનો વાયર લઈ હમ કેટલી કેટલી જગ્યા વધે છે કે ભાઈ
આપણે સમજી રહ્યા છે અહીંથી વધે છે અહીંથી ઓકે 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 આટલો જે વાયર જે છે તમારે જમીનમાં નખાવડાવી દેવાનો એટલે તમારું ચોરસ થઈ ગયું આ અંદરની જગ્યા હમ તમારી છે ને હમ હમ સમજ્યા કે ન સમજ્યા તમે સમજી ગઈ, અંદરથી નાખી હા દેવાનું. અંદર આટલી જગ્યાનો તો તમે ચોરસ કરી દો હમ આ જગ્યાએ તમે તાંબાનો વાયર નાખી દો આ જગ્યાએ તમે જે છે પંચરત્નની પોટલી છે ઔષધિ છે નવગ્રહના સ્ટોન છે હવે માન લો કે આટલું તમે નાખ્યું હવે તમારી દિશાઓ નક્કી થઈ ગઈ ચલો બરાબર છે તો તમને ખબર હમ પડી ગઈ કે ભાઈ મારે શું કઈ કઈ દિશા તમે અત્યારે જે ભણી રહ્યા છો એ પ્રમાણે આની અંદર કઈ કઈ દિશાઓ વધી રહી છે ચલો મને પેલા સમજાવો ઈસ્ટ વધી રહી છે આ નોર્થ ઈસ્ટમાં, હમ નોર્થમાં અને સાઉથ ઈસ્ટમાં. હમ અહીંયા વધી, હા, સાઉથ સાઉથ ઈસ્ટ. ઈસ્ટ વધી રહ્યો છે નોર્થ ઈસ્ટ વધી રહ્યો છે નોર્થ ઈસ્ટમાં બે જગ્યા વધી રહી છે એક આ બરાબર છે હમ ટોટલ હમ 3 જગ્યાઓ વધી રહી છે આપણે 3 જગ્યા વધી રહી છે એ હમ આપણે બેલેન્સ કરવાની છે હમ તો આપણે પેલા સમજવાનું કે ઓકે હવે મને ખ્યાલ આવી ગયો કે આમાં 3 જગ્યા વધી રહી છે નોર્થ ઈસ્ટના 2 ઝોન વધી રહ્યા છે અને એક સાઉથ ઈસ્ટનો ઝોન વધી રહ્યો છે તો હું શું કરીશ તો કે ભાઈ મારે આ વધી રહ્યું છે એટલે મારે કામ કરવાનું છે કે ભાઈ પાલતીને કહેવાનું કે હું તમને એનર્જી બેલેન્સ કરી દઉં બરાબર છે હમ 9 જે સ્ટોન આવે એક સ્ટોન અહીંયા તમારે કહેવાનું ભાઈ જે છે અહીંયા એક 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 સ્ટોન અહીંયા મુકાવો એક સ્ટોન અહીંયા મુકાવો એક સ્ટોન અહીંયા મુકાવો બરાબર 9 પાર્ટ કરી 9 ગ્રહના 9 સ્ટોન મુકાવી દો એટલે એનર્જી તમારી બેલેન્સ થઈ ગઈ ઓલી પાર્ટી હજી સારી મજબૂત પૈસા વાળી છે બરાબર કેમ કે ભાઈને હમ ત્યાંનાથી કઈ સારું હોય તો મને બતાવો શું કરી શકાય હમ તો પછી આપણે 9 સ્ટોન અહીંયા મુકાવો કે મારે તો આ 1 વર્ષની અંદર 100 કરોડ કમાવા છે તો પછી તમારે એમ કહેવાનું ભાઈ 10 લાખ રૂપિયા ખર્ચો થશે બરાબર આ રીતે તમે કરી શકો ખ્યાલ આવ્યો તમને તો હવે ઈ કયા કયા સ્ટોન્સ હોય? યાર બધો છે હવે 2 ક્લાસ બાકી છે બધી રેમેડી લખાય પેલા તમે આટલું જે ભણાયું એને બરાબર સમજણ પડી ગઈ તમને હા આમાં હા. કોઈ પ્રશ્ન હોય તો મને કહો ના આમાં તો નથી પણ આપણે બીજો એક કાલે હું મેપ લઈ લઈશ હા. જેમાં તમે ત્રિકોણ અત્યારે હવે છે તમારે શું તાત્કાલિક છે ને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જો બરાબર છે એક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર જે છે એ તમને આજે શાંતિથી પ્રેક્ટિસ કરવાની તમને એક લેસન આપું છું કેનવા કરીને એપ છે કઈ એપ છે કેનવા ખબર છે તમને કેનવા. હમ જો આ કેનવા કરીને એપ છે એ તમારે ડાઉનલોડ કરી લેજો ઓકે આની અંદર તમારે આની અંદર બધી જ જે ટેમ્પલેટો છે ને બધા ફ્રીમાં હોય છે ઓકે ઓકે. તારા એપ્લિકેશન આની અંદર જ બને છે એમાં સરસ મજાનો એક તમારો ફોટો ડાઉનલોડ કરીને મૂકી દેવાનું એક્ઝામ્પલ હમ તરીકે કોઈ પણ આ એક બેકગ્રાઉન્ડ લીધું બરાબર છે આ બેકગ્રાઉન્ડ છે સરસ છે ચલો અહીંયા એક હમ નાનકડો તમારો કોઈ પણ એક રેન્ડમલી ફોટો મૂકી દીધો હમ અત્યારે આ વાસ્તુનો ફોટો મૂકી દીધો બરાબર છે આ ટાઈપનો કે ભાઈ કોઈ હમ વાસ્તુ દેખાડવું હોય તો મને ફ્રીમાં આજે સ્પેશિયલ ઓફર છે જન્માષ્ટમી પર વાદીરાજ પર્યુષણ ઓફર તમે તમારા ઘરનો પ્લાન મને વોટ્સઅપ કરો હું તમને એક રેમેડી ફ્રી આપીશ એટલે શું હમ થાય કે 10 લોકો ફ્રીમાં નાખવાનું સ્ટાર્ટ કરશે બરાબર હમ ટાઈપિંગ કરી દેવાનું એટલે ડી 10 તો આપણા ક્લાયન્ટ બની ગયા હમ હવે તમે બધું શાંતિથી લખીને એક મસ્ત ઇમેજ ફોટો સાથેની બનાવો અને એ બનાવીને 100 લોકોને ખબર પડી કે ભાઈ આપણે વાસ્તુ કરતા થઈ ગયા છે હવે ભણી લીધું છે હવે આપણે એનું જેટલું બને એટલું મેક્સિમમ માર્કેટિંગ કરવાનું છે બરાબર ફ્રી વાસ્તુ હમ જાણો તમારો નંબર લખી નાખો XYZ જે હમ પણ તમારો નંબર છે એ તમે નંબર લખી દીધો કે 1 રેમેડી ફ્રી હમ આવે એ જે 10 આવે એ 10 તમારે તાત્કાલિક પેલા સ્ટડી કરી દેવાના એમાં તમે અટકો ભાઈ આને મારે શું સજેશન કરવું બરાબર એ પછી તો મને પૂછી દેવાનું હમ અહીંયા ઉપર તમારો એક ફોટો મૂકી દો બીજી બધું જે વિગત છે વિગત લખી નાખો વાસ્તુની એક રેમેડી લખી નાખો બરાબર એટલે શું થઈ ગયું ચલો આ કામ થઈ ગયું આપણું આ ટાઈપનું એક સારું મસ્ત પોસ્ટર બનાવીને પેલા મને મોકલો ઓકે. કેનવા ઓકે કેનવા ખ્યાલ આવશે લખવું ફાવશે હા 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 હા. તમને લિંક નાખી દઉં છું ફ્રી છે આ એપ્લિકેશન કોઈ ચાર્જ નથી ઓકે ઓકે. એટલે એનું સ્ટાર્ટ કરી નાખો એટલે શું થાય એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ જાય આ લિંક મેં તમને નાખી દીધી હા. હવે આપણે છેલ્લા 10 મિનિટ ભણી લઈએ વાસ્તુ વિઝિટ કરવા જતા પહેલા શું શું સાવધાની રાખવાની છે લખો પોઈન્ટ નંબર 1 શું ઓબ્ઝર્વેશન કરશો તમે પહેલા નંબરની અંદર લોકેશન અને વાતાવરણ બરાબર પાનના ગલ્લા હોય ને ત્યાં સોના ચાંદીનો શોરૂમ બનાવે તો એ ચાલે નહીં દરેક વસ્તુનું એક પ્રોપર લોકેશન હોવું જોઈએ ને ત્યાંનું વાતાવરણ હોવું જોઈએ
25 પોઈન્ટ લખાવું છું, બરાબર છે. એમાં સૌથી પહેલા રોડની કઈ દિશામાં આપણને પોતાને ખબર પડવું જોઈએ. જે દિશાની અંદર આપણે ગેટની બહાર નીકળો એમાં સામે જે દિશા હોય એ દિશા ગણવાની છે. એ દિશાની સામે મંદિર છે, નાળું છે, મોટો ખાંભલો છે, અસ્પતાલ છે, એવું કશું છે તો નહીં ને? ચેક કરવાનું છે તો પછી એની રેમેડી. નાના નાના તોરણ છે, બરાબર છે. હોસ્પિટલ, મંદિર. લખેલું મોકલું છું તમને બધું. ઓહ, ઓકે. પોઈન્ટ નંબર 4 બાજુનું ઓબ્ઝર્વેશન, બરાબર. કબ્રસ્તાન છે, શરાબની દુકાન છે, નાળું છે, બરાબર. તો એના માટે જે ઓકે. છે કપૂરનો સ્પ્રે છે, લીંબુ મરચા છે, પંચગવ્યની શુદ્ધિકરણ છે, આ બધી રેમેડી છે. સ્ટેપ નંબર 2, દિશા ખોટી દિશામાં છે. ઉત્તર પૂર્વ કે ઈશાનમાં નથી, નૈઋત્ય અને વાયવ્યમાં છે. સાઉથ વેસ્ટમાં છે તો કરજો વધશે, વાયવ્યમાં છે તો ચોરી વધશે. તો ત્યાં શું કરવાનું? તો કે સ્વસ્તિક કરાવડાવો, તોરણ બંધાવો, કોઈ પણ વાસ્તુ યંત્ર. ધીમે ધીમે યંત્ર તમને બધાને શીખવાડીશ, બરાબર. એ યંત્ર તમારે સજેશન કરવાના. તમારે હિલિંગ આવે, હિલિંગ આવડે છે ને તમને? તો હા, હિલિંગ તો આવડે છે. બસ તો એને એટલે ચાર્જ કરી ઇન્ટ્યુશન પાવર નાખી જબરજસ્ત તમારે ચાર્જ યંત્રની સ્થાપના કરવાની, બરાબર છે. પછી દરવાજાની ઊંચાઈ, સાફ સફાઈ, ગંદકી, ઉર્જા, લાઇટિંગ છે ઓછી છે, કલર ખાસ. આપણે 9 દિશાના 9 કલર આપણે સમજીશું, બરાબર. કલરો ખાસ જોવાના ઈ કેવા છે. 3 નંબર, અંદરનું બ્રહ્મસ્થાન કેવું છે. બ્રહ્મસ્થાનમાં ભારી ભરખમ સ્ટેક્સ મૂકી દીધું છે, તો એને હટાવ. બ્રહ્મસ્થાન એટલે વચ્ચે ને? યસ, સેન્ટ્રલ. હા. બ્રહ્મસ્થાન કેવી રીતે કાઢશો તમે? તો કે આ આખી આખી જગ્યા છે, બરાબર. એનું બ્રહ્મસ્થાન આપણે કાઢવું છે. તો ખાસ કરીને અહીંથી તમે આમ શરૂઆત કરો અને આને અહીંયા લઈ લો અને અહીંયા લઈ લો. તો ક્યાં આવે બ્રહ્મસ્થાન? બોલો. અહીંયા વચ્ચે આ બે લાઈન જોઈન્ટ થાય આ જે ત્યાં. છે એ બ્રહ્મસ્થાન છે. હા. ખ્યાલ આવી ગયો? હા. તો આ બ્રહ્મસ્થાન થઈ ગયું. ચલો, પછી બ્રહ્મસ્થાન ખુલ્લા અને સાફ. કાઉન્ટર રિસેપ્શન ક્યાં પર, કઈ જગ્યાએ છે એ ચેક કરવાનું. મેઇન આ બધી પોઈન્ટની અંદર કાઉન્ટર રિસેપ્શન કઈ જગ્યાએ છે. નંબરમાં માલિક, બીજું કશું જ નહીં. પેલા માલિકને સાચી દિશામાં બેસાડો, સાઉથ વેસ્ટ ની અંદર. જ્યાં સુધી ત્યાં નહીં બેસે ત્યાં સુધી ધંધો ચાલવાનો નથી. પેલા એની ચેન્જીસ કર્યું, પછી કર્મચારી, સ્ટાફ, કારણ કે પૈસા સ્ટાફ થી જ આવવાના છે, બરાબર છે. પછી ત્રીજા નંબરમાં ફર્નિચર, ભારી ફર્નિચર ક્યાં રાખવું? તો ક્યાં રાખવાનું છે ભારી ફર્નિચર? દક્ષિણ અને સાઉથ પશ્ચિમ. વેસ્ટ. હા, સાઉથ વેસ્ટમાં. ખ્યાલ આવી રહ્યો છે ને? હા. હા. ચલો, હવે આપણે આગળ વધીશું ધીમે ધીમે. ડિસ્પ્લે એરિયા હંમેશા આકર્ષિત કરવા માટે ઉત્તર અથવા પૂર્વમાં. ફેક્ટરીના ભારી મશીનો ક્યાં રાખવાના છે? સાઉથ વેસ્ટ, સાઉથમાં. હા. પછી બોઈલર, અગ્નિની વસ્તુ ક્યાં રાખવાની છે? સાઉથ ઈસ્ટમાં. સાઉથ ઈસ્ટમાં અગ્નિની વસ્તુ રાખવાની છે. હા. સાઉથ ઈસ્ટમાં, બરાબર છે. પાણીની ટાંકી? પાણીની ટાંકી નોર્થ. ના, પાણીની ટાંકી ઉપર હોય તો સાઉથ વેસ્ટમાં, અને અંડરગ્રાઉન્ડ નાખવાની હોય તો નોર્થ ઇસ્ટમાં. એના પછી ચલો, બાથરૂમ અને ટોયલેટ? બાથરૂમ ને ટોયલેટ સાઉથ વેસ્ટમાં, અને સાઉથ થી વેસ્ટ તરફનો જેટલો પણ ઝોન છે વધારે નોર્થ વેસ્ટમાં વધારે સારું. નોર્થ વેસ્ટમાં. રોશની જે છે એ ખાસ કરીને અંધેરું એ સૌથી મોટી નેગેટિવિટી છે. અંધારું એ સૌથી મોટી નેગેટિવિટી છે. એટલે સફેદ લાઈટ, ખિડકીયા, પોદા, આ બધું બહુ જ વધારે રાખવાનું. નોર્થ વેસ્ટમાં. હા, નોર્થ વેસ્ટમાં નહીં, ઓવરઓલ આખી ઓફિસના સોલા માટે.
ઓફિસમાં હા લાઇટ ઉર્જા બ્રાઇટ રાખવાની છે. યસ યસ એમાં ગ્રીન કલર, નીલો કલર, પીળો, સફેદ, ગ્રે, પીળો ચાલે. યસ યલો કલર બરાબર છે. તમારે છે ને પોસ્ટર વાસ્તુ કરવાનું. દુબઈ, આફ્રિકામાં અને વિદેશમાં કઈ દુકાનો વધારે લોકો કોઈ તોડફોડ કરે નહીં. અત્યારે વાસ્તુ ચાલે છે પોસ્ટર વાસ્તુ કરીને, બરાબર છે. ઓકે. રિઝલ્ટ આપે કે ચિત્રો દ્વારા જબરજસ્ત ચિકિત્સા, દિવાલો ઉપર ગ્રોથના, મનીના, સમૃદ્ધિના, પ્રકૃતિના, ફાઉન્ટેનના એ બધા પોસ્ટર લગાડવા. બીજા નંબરમાં સાઉન્ડ હિલિંગ, એની પર વધારે ભાર આપવાનો. સાઉન્ડ હિલિંગ બરાબર છે. તો ઈ તો હવે સાઉન્ડ હિલિંગ વાળાને ગોતવું પડે. તો હું મોકલી આપીશ તમને ભાઈ. અલગ અલગ પ્રકારના મારી પાસે જેટલા મ્યુઝિક છે બધા મ્યુઝિક તમને મોકલી દઈશ. એ તમારા લોકોને આપ્યા કરવાનું. એટલે ઈ વગાડ્યા રાખવાનું પછી. યસ, એને સમયની સાથે એને દિશા વાઇઝ છે. હું તમને રાશિ કાર્ડ બનાવીને આપી દઈશ, બરાબર છે. તમે રાશિ વાળા દરેકના વોલપેપરમાં આપી શકશો, બરાબર. તિજોરીનું છેલ્લું ચેપ્ટર, ઉત્તર દિશામાં તિજોરી ખુલતી હોવી જોઈએ, જે ધનને આકર્ષણ કરે છે. કિચન અને પેન્ટ્રી સાઉથ ઈસ્ટમાં રાખવાની છે. પ્લોટ હંમેશા જે છે ચોરસ રાખવાનો છે. ખ્યાલ આવે છે ને? અને બીજી પ્રોબ્લેમ હોય જગ્યાએ પિરામિડ છે, વાસ્તુ યંત્ર છે. વ્યક્તિના બજેટ અનુસાર આપણે ડિઝાઇન બનાવી અને આપવું. છેલ્લી વસ્તુઓ, સીડીઓ કઈ જગ્યાએ હોવી જોઈએ? સીડી સાઉથમાં, સાઉથ વેસ્ટમાં. ઉત્તર અને પૂર્વમાં સીડી રાખવી નહીં, કારણ કે ઉત્તર પૂર્વનો એક જ છે. લાઇટ વેટ હંમેશા રાખવું, બરાબર છે. હા, પણ તો હવે આ મારા ઘરની સીડી નોર્થમાં છે, તો એનું સોલ્યુશન? તમારી સીડી નોર્થમાં છે, તેની નીચે પિરામિડ મૂકવાના, બરાબર છે. અંદાજિત સ્ટડી કરી લેવાનું કે ભાઈ નોર્થની અંદર કેટલું વજન છે, બરાબર. તો એની સામે જેટલું વજન સામે વધારી શકીએ એટલું વજન વધારે દેવું, એટલે એનર્જી બેલેન્સ થઈ જાય. એટલું વજન ક્યાંથી મારે કાઢવું આ બાજુ સાઉથમાં? હા, તો પછી નાના નાના કેટલી જગ્યા છે એ માપી લેવાની. નાના નાના પિરામિડો મૂકી દેવાના. 9 છે, 11 છે, 21 છે. ઓકે. અહીંયા છે ને આ બાજુ આ તો આ છે, બરાબર. તો આ સીડી છે. આ બાજુ શું છે? એ બાજુ તો ખાલી આ કબાટ રાખ્યું છે મેં. પણ એક વાર આનો અંદાજિત સ્ટડી કરજો કે આ સીડી નો વજન કેટલા કિલો હશે? 500 કિલો હશે? 500 તો નહીં હોય, 100 જેટલો હશે. 100. આ તો અહીંયા જે સૂંઢ વાળો હાથી હોય ને, હાથીનો ફોટો લગાવી દેવાનો. હાથીનું સારામાં સારો ફોટો લઈ આવજો. ઓકે, એનર્જી બેલેન્સ થઈ જાય. ઓકે. હાથી 200 કિલો નો હોય કે ન હોય? હોય ને. બસ, તો બેલેન્સ થઈ ગયું ને. બેલેન્સ તો હાથીનો કઈ સૂંઢમાં કઈ પ્રોબ્લેમ? આપણે અત્યારે કશાના માટે રેમેડી કરીએ છીએ? આના સ્ટેર્સ માટે, સીડી માટે. તો સિમ્પલ સારો હાથી, આમ ચાલતો હાથી હોય એવો ફોટો લાવવાનો, એટલે આ બંને એનર્જી બેલેન્સ. એટલે મોટો લઈ આવવાનો ને, કે નાના હાથી ચાલશે? નાના હાથી ક્યાંથી ચાલે? 100 કિલો, 200 કિલો, એટલે મોટો પોસ્ટર લઈ આવવાનો. મોટું પોસ્ટર લાવી દેવાનું, જે આપણને જેને જોતા આપણને રિયલમાં ફીલ થાય કે 250 કિલોનો હાથી હશે. ચલો, બરાબર છે. આ થઈ ગયું સીડીઓનું પતી ગયું. ઉર્જા જાંચ ક્યારેક જે છે એમના ઘરે બેસવાનું, પછી પેન્ડુલમ લઈ અને ચેક કરવાનું ભાઈ તમે આટલી બધી પૂજાની વસ્તુઓ રાખી છે, એ રિયલમાં પોઝિટિવ છે, નેગેટિવ છે. દરેકને સ્વસ્તિક, યંત્ર, પિરામિડ, ક્રિસ્ટલ, પછી સ્વિચ વર્ડ, બીજ મંત્ર, આ બધી જ વસ્તુ સાથે સાથે એ લોકોને આપવાની. આ રીતે 25 અલગ અલગ પ્રકારની તમે રેમેડી કરી શકો છો. ઓકે. તો પિરામિડ્સમાં જુદા જુદા પિરામિડ્સ હોય કે ના, બધા સરખા જ બધા હોય? અલગ અલગ પિરામિડ હોય, જેની અંદર જે છે એ ક્રિસ્ટલના પિરામિડ હોય, સ્ટોનના પિરામિડ હોય, પછી યંત્રોના પિરામિડ હોય, બરાબર છે. હવે ઇન્ડિયા આવો તો એકાદ બે હંમેશા ખાલી રાખવાની, જેની અંદર જે છે જેમ સ્ટોન છે, એ બધી વસ્તુ અહીંથી લઈ જવાની. એટલે ત્યાં પછી તમે સારામાં સારી ભાવમાં વેચી પણ શકો.
ત્યાં એક્ઝિબિશન પર લગાવી શકો, લોકોને આપણે મદદ પણ કરી શકીએ અને આપણે સારું અર્નિંગ પણ કરી શકીએ. બરાબર. એટલે હવે એ બધું ભેગું કરવાનું ને વસ્તુ બધી. એટલે હવે આજે આપણે આ છેલ્લો ક્લાસ છે, હજી 2 ક્લાસ હું કરાવડાવીશ. એક તમને બધી રેમેડીનો કરાવડાવીશ અને એક ડાઉટ સેશન, બરાબર, કે આ બધું ભણ્યા પછી મને આટલા 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 ડાઉટ છે. આ બંને સેશનની અંદર તમે 5 અલગ અલગ નકશા મંગાવીને રાખો, એટલે 10 નકશાનું હું તમને લાઈવ કેસ સ્ટડી બતાવડાવીશ. ઓકે. બરાબર. રેન્ડમલી લઈ આવો, ઓળખીતા લાવશો તો શું થશે, હું બોલીશ તો તમને ખબર છે કે આની લાઈફમાં આવું થઈ રહ્યું છે. રેન્ડમલી હું તો કહી દઉં, પણ એ તમે ઓલા ભેગા નહીં કરી શકો. હું બોલું છું એની લાઈફમાં એવું છે કે નહીં. બરાબર. હા 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 સારું, ચલો તમારે જો આજની નોટ તમને મોકલાવું છું. ઓકે. હા હા હા. ઓકે. સાતામાં. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.